ગુડ મોર્નિંગ બાળકો. પ્રકરણ 7 સંકલન બહુ જ સરસ રીતે કામ થઈ ગયું છે. લગભગ 80% કોર્સ 80% ચેપ્ટર પૂરું થઈ ગયું છે. 20% બાકી છે. સ્વાધ્યાય 7 પ્રકરણ સ્વાધ્યાય 7 7.11 ને કેટલાક ઉદાહરણ. આજે કેટલાક ઉદાહરણની વાત કરીએ. 7.11 માં કંઈક નવું આવવાનું છે એ વાત કરીશું. બરાબર, એ વાત કરી દઈએ. પહેલા આપણે જે આગળ મેથડ ભણી ગયા એને રિલેટેડ થોડાક દાખલા લઈ લઈએ છીએ. બરાબર છે. અનિયત સંકલનના નિયત સંકલનના હમણાં નથી. અનિયત સંકલન જે શરૂઆતમાં આપણે કામ કરી ચૂક્યા છે. ચાલો અત્યારે લઉં છું ઉદાહરણ 37 એક્ઝામ્પલ નંબર 37. બરાબર છે. એક્ઝામ્પલ નંબર 37 રકમ છે કંઈક I is equal to integration cos 6x into under root 1 plus sin 6x into dx cos 6x into under root 1 plus sin 6x. બહુ જ સહેલો દાખલો છે. જો અહીંયા આગળ જે વર્ગમૂળમાં છે 1 plus sin 6x એની જગ્યાએ લખી દઉં છું 1 plus sin 6x whole raised to 1/2. હવે આનું વિકલન કરો. એકનું વિકલન 0, sin 6x નું વિકલન થાય પ્લસ cos 6x into 6x નું 6. તો અહીંયા વિકલન થઈ ગયું 6 into cos 6x dx. આપણી જોડે ઓલરેડી cos 6x તો હતા જ. 6 વધારાના તો અહીંયા આગળ શું કરવું પડશે? 6 વડે ભાગવા પડશે. મતલબ 6 વડે ગુણ્યા 6 વડે ભાગ્યા થઈ ગયું. તો fx raised to n into f dash x. fx raised to n into f dash x. તો આપણી જોડે સૂત્ર છે જ fx raised to n plus 1 upon n plus 1. તો I is equal fx raised to 1/6 તો ખરા જ. fx તરીકે 1 plus sin 6x raised to n plus 1 એટલે 1/2 plus 1 3/2 ના છેદમાં 3/2 plus 6. તો અહીંયા આગળ 2 તરી 6 તો 3 તરી 9. તો આપણને આન્સર મળી ગયો 1/9 1 plus sin 6x whole raised to 3/2 plus 6. આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ચાલો આના પછીનો દાખલો જોઈએ. બહુ જ સારું છે. બરાબર છે. ઉદાહરણ નંબર 38 બહુ મજાનું ઉદાહરણ છે. રકમ લખું છું ઉદાહરણ 38 એક્ઝામ્પલ નંબર 38. કાલે આપણે એક દાખલો આવો ભણી ગયા છે પણ એ દાખલો હતો નિયત સંકલનનો. તો અહીંયા આગળ x ની 4 ઘાત ઓછા x આખાની ઘાત 1/4 આખાના છેદમાં x ની 5 ઘાત dx. સેમ આવો દાખલો આપણે ભણ્યા હતા. બરાબર છે. અહીંયા 3 ઘાત હતી, અહીંયા 4 ઘાત હતી, ઘાત હતી 1/4 કૌંસની. બરાબર છે. તો શું કરીશું? તો કૌંસની અંદર x ની 4 ઘાત વડે ગુણ્યા અને કૌંસની અંદર જ x ની 4 ઘાત વડે ભાગું છું. જોઈ લેજો શું આવે. તો I is equal to integration જોઈ લો કૌંસમાં. તો x ની 4 ઘાત વડે મેં ગુણી લીધા અને અહીંયા આગળ x ની 4 ઘાત ઓછા x છે તો x ની 4 ઘાત વડે ભાગી દીધા. હોલ રેસ્ટ 1/4 અહીંયા આગળ x ની 5 ઘાત જે છે એ તો છે જ. ચાલો હવે I equal to integration અહીંયા આગળ x ની 4 ઘાત ની 1/4 ઘાત એને બહાર કાઢી લઉં. ઘાત અલગ અલગ આપી દઉં છું. અહીંયા થાય x ની 4 ઘાત હોલ રેઝ ટુ 1/4 અને અહીંયા આગળ કૌંસમાં સ્પ્લિટ કરું તો x ની 4 ઘાત કેન્સલ માઈનસ x ના છેદમાં x ની 4 ઘાત તો 1/x3. તો અહીંયા આગળ મળ્યા 1 - 1/x3 હોલ રેઝ ટુ 1/4 છેદમાં x ની 5 ઘાત તો છે જ dx. ચાલો I is equal to integration અહીંયા 4 કેન્સલ તો અહીંયા મળે x અહીંયા 1 - 1/x3 whole raised to 1/4
upon x raised to 5 dx. એક વખત x કેન્સલ તો x ની 4 ઘાત છેદમાં રહી તો I બરાબર ઇન્ટિગ્રેશન. ધ્યાન રાખજો, લખું છું 1 minus 1 upon x cube whole raised to 1/4 into x raised to અહીંયા આગળ સોરી 1 upon x raised to 4 dx. બરાબર છે. હવે અહીંયા આગળ જુઓ, આનું વિકલન કરો તો એકનું વિકલન અહીંયા આગળ સાઈડમાં કરી રાખો. જો d upon dx of 1 minus 1 upon x cube જે કૌંસની અંદર છે માત્ર એનું વિકલન કરું છું તો ઇઝ ઇક્વલ ટુ શું લખાશે d upon dx. એક એવા ને એવા x ની 3 ઘાતને અંશમાં લઈ લો. એક્ઝામમાં આ લખવાની કોઈ જરૂર નથી. ઓકે, તો અહીંયા આગળ એકનું વિકલન થઈ ગયું 0 માઈનસ x ની -3 ઘાત તો ઘાત આગળ 1 ઘાત ઓછી માઈનસ માઈનસ +3 upon x raised to 4. બરાબર છે. આનું વિકલન આપણને મળી ગયું તો જે કૌંસમાં છે એનું વિકલન આપણને મળ્યું 3 upon x raised to 4. આપણી જોડે 1 upon x raised to 4 તો ઓલરેડી છે જ. આપણે કરવાનું છે માત્ર 3 વડે ગુણો 3 વડે ભાગો. બહુ સરસ સ્વરૂપ મળી ગયું. તો I is equal to 3 વડે મેં ભાગી દીધા, 3 વડે ભાગ્યા તો ઇન્ટિગ્રેશન 1 minus 1 upon x cube whole raised to 1/4. 3 વડે ગુણ્યા એટલે 3 ના છેદમાં x ની 4 ઘાત dx. એટલે અહીંયા મળ્યા fx ની n ઘાત ગુણ્યા f dash x તો fx ની n into f dash x સૂત્ર છે fx raised to n plus 1 ના છેદમાં n plus 1. તો અહીંયા આગળ ફાઇનલ આન્સર મળી જશે. જોઈ લઈએ. I equal to 1/3 fx 1 minus 1 upon x cube raised to n plus 1 તો 1/4 plus 1 તો મળ્યા 5/4 ના છેદમાં 5 છેદમાં 4. આ 4 જશે ઉપર, 5 3 સાથે ગુણાશે તો અહીંયા આગળ લખીએ આપણે આન્સર તો ઇઝ ઇક્વલ 4 ના છેદમાં થઈ ગયા 15 તો 4 છેદમાં 15 અને કૌંસમાં 1 minus 1 upon x cube whole raised to 5/4 plus 6. દાખલો આપણો પૂરો થઈ ગયો. હજુ આગળ કાલે આપણે ઉદાહરણ નંબર 39 જોયું હતું. બહુ જ સારું ઉદાહરણ હતું. બરાબર છે. આંશિક અપૂર્ણાંક વાળી રીત હતી. ચાલો બીજું એક ઉદાહરણ લઈ લઉં છું. ઉદાહરણ નંબર 40 એક્ઝામ્પલ 40. બહુ સરસ રીતે કામ કરીશું. આમાં રકમ છે I equal to integration log of log x plus 1 upon log x આખાનો વર્ગ અને અહીંયા આગળ છે dx. શું કરીશું? એક સરળ રીત બતાવું. બરાબર છે. એક સહેલી રીત બતાવું. તો અહીંયા આગળ log x બરાબર ધારી લો. બહુ જ સારી રીતે દાખલો પતી જશે અને સહેલો પણ થઈ જશે. તો ધારી લઈએ છે. ધારો કે log x બરાબર t. તો x બરાબર તમે e raised to t લખી શકો. પાંચમા ચેપ્ટરમાં લઘુગણકીય વિધેયની વાત હતી ત્યારે આવી વાત આપણે કરી હતી. તો x બરાબર e raised to t તો dx is equal to વિકલન કર્યું e raised to t dt. ચાલો કિંમત મૂકી દઉં તો I equal to integration log of log x થઈ ગયા t plus 1 upon t square અને dx ની જગ્યાએ e raised to t dt. હવે log t નું વિકલન આપણે જાણીએ છીએ. log t નું વિકલન થશે 1 upon t. તો અહીંયા આગળ 1 upon t હું ઉમેરું અને 1 upon t બાદ કરું છું. જોઈ લેજો ખાસ. તો log t અહીંયા આગળ 1 upon t બાદ કર્યા, 1 upon t ઉમેર્યા વત્તા 1 upon t સ્ક્વેર ખરા. અહીંયા e raised to t dt. I equal to integration log t. હવે જો log t નું વિકલન 1 upon t છે.
અને 1/t નું વિકલન થાય -1/t². તો માઇનસ માઇનસ પ્લસ 1/t². તો log t -1/t એનું વિકલન જોડે છે જ 1/t પ્લસ 1/t². અહીંયા e⁻t dt. કયું સૂત્ર આવ્યું? e⁻x આ થઈ ગયા fx જોડે એનું વિકલન log નું 1/t -1/t નું માઇનસ માઇનસ પ્લસ 1/t². તો e⁻x fx પ્લસ f'(x) e⁻x fx વત્તા f'(x) તો આપણને આન્સર મળી ગયો i બરાબર e⁻x ગુણ્યા fx વત્તા ચાલો કિંમત મૂકી દઉં પણ e⁻t એટલે કે x કૌંસમાં log t એટલે કે log x તો x કૌંસમાં log of log x -1/log x વત્તા c અને i બરાબર x ને ગુણવો હોય તો ગુણી દેવાનું x ગુણ્યા log of log x minus x upon log x વત્તા c. આ દાખલો આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો બરાબર છે. હજુ એકાદ દાખલો જોઈ લઈએ છે. ઓકે, બહુ સારા દાખલા છે, ઉદાહરણ ચાલી રહ્યા છે. ઓકે, ચાલો બાળકો ઉદાહરણ થોડાક જોયા. સ્વાધ્યાય 7 ના કેટલાક દાખલા જોઈ લઈએ પણ કામ કરીશું હમણાં અનિયત સંકલનનું બરાબર છે. ચાલો બહુ મજાનો એક દાખલો છે. i બરાબર ઇન્ટિગ્રેશન સ્વાધ્યાય 7 તો સાતમો દાખલો છે. i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin x ના છેદમાં sin x - a dx. કોઈ આઈડિયા અહીંયા આગળ નહીં આવે કે શું ધારવાનું શું કરવાનું છે બરાબર છે. પણ એક બહુ જ સરળ સ્વરૂપ છે અહીંયા આગળ અને બહુ જ સહેલો દાખલો છે. i બરાબર ઇન્ટિગ્રેશન છેદમાં જે વિધેય છે એનો એંગલ x - a છે. એનો એંગલ કયો છે બાળકો? x - a. અંશમાં છે એનો એંગલ માત્ર x છે. તો અંશમાં જે એંગલ છે એમાં એ બાદ કરી દીધા અને એ ઉમેરી દીધા ના છેદમાં sin x - a dx. હવે અંશમાં જો આને ધારો કે આલ્ફા કહી દઉં અને બીટા કહી દઉં તો sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર આપણે જાણીએ જ છે. 11મા ધોરણમાં આપણે બહુ જ સારી રીતે ભણ્યા હતા. તો સૂત્ર લખી દઉં sin આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા એટલે કે sin a ના છેદમાં sin x minus a તો છે જ બરાબર છે. શું કરશો? સ્પ્લિટ કરી દો. હવે સ્પ્લિટ કરશો એટલે બહુ જ મજાનું સ્વરૂપ મળશે. જોઈ લો i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin x minus a કેન્સલ અહીંયા આગળ મળી ગયા cos a dx અલગ અલગ કરીને જ લખું છું પ્લસ ઇન્ટિગ્રેશન cos x minus a upon sin x minus a તો થશે cot x minus a અને sin a તો ખરા જ sin a dx. હવે અચળ પદને હું બહાર કાઢી લઉં છું. અચળ પદ ગયું બહાર તો i બરાબર અહીંયા આગળ આવી ગયા cos a ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ sin a ઇન્ટિગ્રેશન cot x minus a ગુણ્યા dx બરાબર છે. હવે સિમ્પલ સંકલન તો i બરાબર એકડાનું સંકલન થશે x તો અહીંયા આવી ગયા cos a ગુણ્યા x વત્તા sin a તો હતા જ cot નું સંકલન cot વિધેયનું સંકલન શું થશે? log માનાંકમાં sin વિધેય. તો અહીંયા આગળ સંકલન થશે log માનાંકમાં sin x minus a વત્તા c. તો આ દાખલો આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ જ સહેલો અને બહુ સારો દાખલો હતો. ઓકે, ચાલો આગળ બીજો એકાદ બે દાખલા લઈ લઈએ છીએ. હજુ હવે જે દાખલા લઈએ છીએ એ બહુ જ સહેલો લઈએ છીએ.
બરાબર. સ્વાધ્યાય 7 નો જ 8મો દાખલો. રકમ કઈક આવી છે I બરાબર ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 5 log x minus e raised to 4 log x ના છેદમાં e raised to 3 log x minus e raised to 2 log x dx. ધ્યાન રાખો, MCQ માં પૂછાય. આ દાખલો ક્યારે પૂછાય? MCQ માં. અને બહુ જ સહેલું. જો કેવી રીતે કામ કરવાનું છે. તો e raised to 5 log x જોઈને એવું થાય કે આ દાખલો અઘરો હશે, પણ આપણે કદાચ યાદ હોય તો આવું લખતા હતા વિકલનમાં. x raised to અહીંયા આગળ ધારો કે x raised to sin x છે, તો આવું કંઈક લખતા હતા e raised to ઘાત log base. આવું લખતા હતા e raised to ઘાત log base. 5મા ચેપ્ટર વિકલનમાં આ વસ્તુ ભણી ગયા. તો સેમ અહીંયા આગળ જો e raised to ઘાત log base એટલે e raised to 5 log x છે, એની જગ્યાએ તમે લખી શકો x ની 5 ઘાત માઈનસ x ની 4 ઘાત છેદમાં x ની 3 ઘાત ઓછા x નો વર્ગ dx. હવે જો અંશમાંથી x ની 4 ઘાત કોમન કાઢી લો. x ની 4 ઘાત કોમન તો કૌંસમાં મળે x - 1 છેદમાંથી x નો વર્ગ કોમન કાઢ્યો x - 1 dx. x - 1 કેન્સલ, x નો વર્ગ પણ કેન્સલ થશે, તો આપણને મળે માત્ર ઇન્ટિગ્રેશન x² dx. હવે x² નું સિમ્પલ સંકલન, x² નું સંકલન x³/3, તો I = x³/3 c. દાખલો અહીં આગળ આપણો પૂરો થઈ ગયો. અતિશય સહેલો દાખલો હતો. આગળ એક દાખલો હજુ લઈ લઈએ છે. ચાલો, આગળનો દાખલો છે આપણો 9મો દાખલો, સ્વાધ્યાય 7. ચાલો, દાખલા નંબર 9. રકમ I બરાબર ઇન્ટિગ્રેશન અંશમાં છે cos x છેદમાં વર્ગમૂળમાં 4 minus sin square x 4 minus sin square x dx. ચાલો, શું કરીશું? અંશમાં cos છે છેદમાં sin છે. જાણીએ છે sin x નું વિકલન. sin x નું વિકલન શું થાય? cos x અંશમાં છેદ બરાબર છે, તો અહીંયા આગળ ધારી લઈએ કે ધારો કે sin x = t. હવે sin x નું વિકલન આપણે જાણીએ છીએ cos x dx બરાબર dt. cos x dx બરાબર શું થઈ ગયા? dt. હવે જો અંશમાં cos x dx છે આપણી જોડે એટલે dt થઈ ગયા, તો I બરાબર ઇન્ટિગ્રેશન અંશમાં આવી ગયા dt વર્ગમૂળમાં 4 તો છે જ sin² t². તો I બરાબર એક સ્ટેપ હજુ લખું છું dt વર્ગમૂળમાં 4 એટલે 2 નો વર્ગ ઓછા t². કયું સૂત્ર? 1/√e² - x². તો સૂત્ર છે sin ઇન્વર્સ x upon a એટલે અહીંયા t/2 + c. t ની કિંમત આપણે જાણીએ છીએ sin x, તો I = sin ઇન્વર્સ અહીંયા મળી ગયા sin x/2 પ્લસ આજે અહીંયા સુધી રાખીએ બાળકો, આજે અહીંયા સુધી રાખીએ છે. પણ હવે ખાસ એ ધ્યાન રાખો કે ચેપ્ટર ઘણું લાંબુ છે. રોજ લેક્ચર તમે જોતા જ હશો, લખતા પણ હશો અને તૈયાર કરતા હશો, પણ પહેલેથી લેક્ચર લીધા છે, ઘણા બધા લેક્ચર થયા છે. આગળના લેક્ચરનું ભૂલી ના જવાય એના માટે સતત તમારે પ્રેક્ટિસ કરવાની છે. શનિવાર અને રવિવાર આપણે વિડિયો લેક્ચર મૂકતા નથી, તો સોમથી શુક્ર રોજનું કામ રોજ કરો અને શનિ રવિ રેગ્યુલર રિવાઇઝ કરતા રહેજો, સૂત્રો ખાસ લખતા રહેજો, નહીતર આ ચેપ્ટર તમને તકલીફ આપશે. બરાબર, આ ચેપ્ટર ઉપર આધારિત બીજા 3-4 ચેપ્ટર છે હજુ આપણે બાકી છે, એટલે આ ચેપ્ટર સંપૂર્ણ તમને કમ્પ્લીટ આવડવું જોઈએ. ઓકે.